હેલો મિત્રો, જય દ્વારકાધીશ। આજે વહેલી સવારે 4:30 ઉઠી પછી નાહી ધોઈ અને હું થઈ ગયો એકદમ ફ્રેશ અને પછી શરૂ કર્યા મેં પૂજા પાઠ, મારા જપ અને હનુમાન ચાલીસાના પાઠ પૂરા કરી અને પછી ખાધા મેં થોડાક ફ્રૂટ્સ અને પછી ગરમ પાણીની બોટલ ભરી અને બાઇક લઈ અને હું અને સંતોષભાઈ નીકળી ગયા જીમ તરફ। જીમે પહોંચી અને સૌપ્રથમ તો હનુમાન દાદાના આશીર્વાદ લઈ અને શરૂ કર્યું મેં વોર્મઅપ કમ્પ્લીટ કરી અને પછી આજે અમારે ચેસ્ટ ડે હતો એટલે બેન્ચ પ્રેસ સાથે સાથે ઇન્ક્લાઇન ડમ્બલ પ્રેસ અને લાસ્ટમાં મેં અને સંતોષભાઈએ કેબલ ફ્લાય કરી અને આજનું વર્કઆઉટ કર્યું કમ્પ્લીટ અને પછી બાઇક લઈ અને અમે નીકળી ગયા ઘર તરફ। ઘરે પહોંચી નાહી ધોઈ અને સૌપ્રથમ સૂરજનારાયણના આશીર્વાદ લીધા, પછી સોયા ચંક્સ બનાવી ઈશ્વરને યાદ કરી અને સવારનો કર્યો મેં નાસ્તો, પછી મમ્મીના આશીર્વાદ લઈ અને અમે નીકળી ગયા શોપ તરફ। ત્યાં તો રસ્તામાં અમને અંકુશભાઈ ફરીથી આજે મળી ગયા અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો એટલે અમે પહોંચી ગયા હતા કામનાથ મહાદેવના મંદિરે અને ત્યાંથી પહોંચી ગયા શોપે। રસ્તામાં નીકળ્યો ત્યાં તો મારો ભાઈ રક્ષક વાર કપાવી રહ્યો હતો। બપોરે મસ્ત મજાનું જમી અને સાંજે મારા શેરીના નાના બાળકો સાથે ફૂટબોલ રમી અને અમે પહોંચી ગયા રામ મંદિરે અને આજે અમાસ હતી એટલે પીપળે પાણી રેડ્યું અને પછી અહીંયા